જોડિયામાં સાંસદનો સેવાયજ્ઞ છેલ્લા 16 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરે છે ભોજન વ્યવસ્થા। હાલ રાજ્યમાં બોર્ડની એક્ઝામ ચાલી રહી છે। વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ સારી રીતે આપી શકે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જો કે જામનગરમાં જોડિયા એવો વિસ્તાર છે કે જ્યાં બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ ઘરે પહોંચે તો સાંજ પડી જાય છે। ત્યારે સાંસદે બોર્ડના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા ઊભી કરી છે। રોજ 400 થી વધુ લોકો અહીં ભાવથી ભોજન લે છે। વિદ્યાર્થીઓની સાથે આવેલ વાલીઓ અને શિક્ષકો તથા વાહનના ડ્રાઈવરો પણ અહીં ભોજન કરે છે। આજે સાંસદે વિદ્યાર્થીઓને ભાવથી ભોજન કરાવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। રિપોર્ટર રોનક આણદાણી। આપ સૌ જાણો છો મુજબ દર વર્ષે જ્યારે 10મા અને 12માની બોર્ડ એક્ઝામ્સ હોય છે ત્યારે જોડિયા તાલુકામાં જોડિયા ખાતે તાલુકા મથકમાં મારા પિતાના નામે જે સેવાકીય સંસ્થા અમે પારિવારિક સંસ્થા જે ચલાવીએ છીએ એમાં સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ મેડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયામાં દર વખતે આ બધા જ વિદ્યાર્થીઓનું જમણવાર કરવામાં આવે છે। અને જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અને અલગ અલગ જગ્યાએ જવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય। એટલે તમામ વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન, એક સરસ વાતાવરણમાં ભોજન કે એમને પરીક્ષાનું કોઈ ટેન્શન હોય, કોઈ સ્ટ્રેસ હોય એ પણ અહીંયા બાળકોમાં કોઈ દી દેખાતું નથી।
એ બાળકો ખૂબ હસતા હસતા જાણે કોઈ પરીક્ષા જ નથી એ રીતે એકબીજા સાથે વાત કરતા અહીંયા ભોજન કરતા હોય છે. ત્યારે હું આ સંસ્થા વતી અને હું તમામ બાળકો વતીએ અહીંયા આ કાર્યમાં સહયોગ આપતા તમામ નાગરિકો, સ્વયંસેવકો બધાને હૃદયપૂર્વક વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સતત 2009થી આ અવિરત દર વર્ષે આ આયોજન અમે કરવામાં સફળ રહ્યા છીએ અને જો એનો મુખ્ય જસ, એનો શ્રેય કોઈને જાતો હોય તો સર્વે સ્વયંસેવકોને જાય છે. હું આ તકે મારા પિતાના નામે ચાલતી આ સંસ્થામાં ખૂબ લાગણીથી, જેમને આ વિચારથી લઈ અને આજ સુધી આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે એવા તમામ આગેવાનો, એવા શ્રી બાબા કાકા, અમારા દિલીપ કાકા દવે, જેમનું હમણાં જ દુઃખદ નિધન થયું અને થોડા સમય પહેલાં એમના નિધન પહેલાં મને આ તૈયારીની ચિંતા તેઓ કરતા હતા, પણ આજે એ આપણે વચ્ચે નથી. ત્યારે હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. જે રસોયા વિજયભાઈ અહીં સતત આટલા વર્ષથી 2009થી દીકરા દીકરીઓને પોતાના ઘરના બાળકોને જમાડતા હોય એમ જમાડતા, એ પણ આજ આપણી વચ્ચે નથી. તો એમને પણ હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. મારા મોટા બાપા વલ્લભ બાપા જે હંમેશા આ કાર્યમાં ભાગરૂપ રહેતા, આજે એ પણ આપણી વચ્ચે નથી. પણ આ કાર્યની ચિંતા સતત આ બધા આગેવાનો હંમેશા કરતા. વિચારથી લઈ એનું સફળ આયોજન, દરેક બાળકને ઘર જેવું વાતાવરણ મળે, તંદુરસ્ત ભોજન મળે અને એક સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં એ લોકો જમી શકે, એની માટે અનેક સ્થાનિક સ્વયંસેવકો, અહીંના સ્થાનિક દુકાનદારો, વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી અને અહીંયા સેવા આપવા આવતા હોય છે. એવી જ રીતે અનેક આગેવાનો અહીંયા જે સેવા આપે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, અન્ય આગેવાનો હોય, બધા સમગ્ર કાર્યને સહયોગ આપે છે. એના લીધે અમે આ બાળકોને એક ઘર જેવું વાતાવરણ અને આ ભોજનની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. બસ આવા જ પારિવારિક માહોલમાં હંમેશા આપણે આ સમગ્ર ક્ષેત્રમાં વધુ ને વધુ આવા સેવાકીય કાર્યો કરતા રહે અને આપણી ભાવિ પેઢી ક્યાંક એના લાભને માધ્યમથી, એને સુંદર મંચોના માધ્યમથી આગળ વધતા આવતા દિવસોમાં એક વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ. ત્યારે જોડિયા ખાતે આ જમણવારના આયોજનમાં યોગદાન આપનાર તમામને હું હૃદયપૂર્વક વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.